तो चलिए शुरू करते हैं। બાપુ, હું તો વિક્રમ પાસે તમાકુ ખાવા ગયો હતો. વિક્રમે મને તમાકુ તો ના આપી, પણ મને લેબડે બોધીને માર્યો. गजब बेइज्जती है। વિક્રમ પાસે તો હું પણ ટાઈગર બેડી માંગવા ગયો હતો, પણ વિક્રમે મને લેબડે બોધીને માર્યો. हम मालूम है तेरे बाप को मत सिखा। હવે હું વિક્રમ પાસે તમાકુ ખાવા તો નહીં જઉં, પણ મને 10 રૂપિયા આલો એટલે હું ગલ્લે જઈને તમાકુ ખાઈને આવું. मैं गरीब हूँ, मैं गरीब हूँ। कुछ भी બધા શાંતિ રાખો. ક્યાં જવાનું છે બધું તમને સમજાઈ જશે. ચલો મારી સાથે. अभी मजा आएगा ना भिड़ो। આજથી આપણે બધાને તમાકુ ખાવાની બંધ કરી દેવાની છે, અને જેને પણ તમાકુ ખાવાની બંધ કરી હોય એ બધાય મારી પાસે આવે અને એક એક વિમલ લઈ જાય. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू। दया, कुछ न कुछ तो गड़बड़ जरूर है। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। જો ભાઈ, આપણે તો તમાકુ ખાવાની બંધ કરી દીધી છે, અને તું એ તમાકુ ખાવાની બંધ કરી દે, એટલે તારે પણ વિક્રમ પાસે વિમલ લઈને ખાઈ જવાની. तू समझा? हाँ। नहीं, तू समझा नहीं। कुछ भी મારે વિમલ નથી ખાવી, મારે કુરકુરિયા ખાવા છે. कैसा लगा मेरा मजाक? આપણે આજે કંકોડાનું શાક બનાવવાનું છે. જેને જેને કંકોડાનું શાક ખાવાનું હોય એ બધાય ઊભા થઈ જાય, અને જેને પણ કંકોડાનું શાક ના ભાવે એ બધાય એણતા થઈ જાય. કેવું લાગ્યું અમારા ગામના કંકોડાનું શાક? જવાબ તો આપો. देखा आपने लापरवाही का नतीजा है। समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? રાધા, કંકોડાનું શાક તો મને બહુ ભાવે છે, પણ કંકોડાનું શાક તું ના બનાવતી. વિક્રમભાઈ, કંકોડાનું શાક તો અમારે બધાને ખાવું છે, પણ કંકોડા જ મળતા નથી. बात तो सही है। दौड़ा કાકા તમારી વાત સાચી છે, પણ મારા બાપુજી કહેતા હતા કે સરપંચના ખેતરમાં કંકોડા હારા છે, એટલે હું લેવા જઉં છું. अच्छा। बापूजी, शंकरियानो छोकरो आयो છે। આપણા ખેતરમાંથી કંકોડા વીણી જાય છે. વિક્રમ, તું મારા ખેતરમાંથી રોજ કંકોડા વીણી જાય છે, એટલે જ મારા ખેતરમાં રોજ કંકોડા નથી મળતા. પણ હવે તું મારા ખેતરમાં કંકોડા વીણવા ના આવતો, નકે તને લીમડે બોધીને મારશું. मैं नहीं मानता। કંકોડા તો હું લઈ જ જઈશ, અને આખી થેલી ભરીને લઈ જઈશ. જોઉં છું કોણ મને રોકે છે. ખમા કરો મારી માઓ, ખમા કરો. આવી રીતે ઝઘડશો તો ધરતીકંપ થઈ જશે. આ જાડી મેરી વિમલે ખાઈ દીને પાછી નહીં આપતી. અત્યારે ને અત્યારે મારી વિમલ પાછી લાય. क्या बोला तूने? आप दो ना। વિમલ તો તારે હું ખાઈ દી, પણ પાછી નહીં મળે. पहले तू दे। મનુ કાકા, બહુ થયું બાપા, બસ ચાલો હવે લઈ જાઓ ને. જાડી મારી વિમલે ખાઈને જતી રહી, પાછી કોણ આપશે? ओ चूना लगा दिया। આ બધું શું છે? આ બધાને મારી પાસે વિમલ જ ખાવી છે, પણ મને તો કોઈ ખવડાવતું જ નહીં. તમને વિમલ ખવડાવવા હું વિમલ લઈને આવીશ. ये बड़ी अच्छी बात कही आप। ચાલ ચકા, જલ્દી હેલ્પ ભાઈ ગેરેજમાં. कुछ भी વિક્રમ મફતના લાડવા ખાવા.
चुप है જો ગુરા હું લાડવા ખાવા તો આવ્યો છું પણ તારા મુખી બાપાના ડીજેમાં રમવા પણ આવ્યો છું. मस्त प्लान है. देखा आपने लापरवाही का नतीजा है. મોખી બાપાના ડીજેમાં જે પણ બિયર પેન રમણ ભમણ રમવા આવે એને આ ધોકેથી ધોકાઈ નાખવાના છે. ये बड़ी अच्छी बात कही आप. અરે ઇન્સ્પેક્ટર સાહેબ સારું તમે આવી ગયા. અમારા મુખી બાપાના ડીજેમાં વિક્રમ બિયર પેન બહુ રમ રમ કરે છે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. कौन छे तू? હું મુખીના ડીજેમાં નાચવા આવ્યો છું અને જો તમે અમને નાચવા નહીં દો તો બિયર પીને નાચવા આવીશું.